સવારના પૂરમાં મયુરભાઈ મજાક કરી નાખ્યું. લે ઉભો થા, છોકરી જોવા જવાનું છે. એ લખન પૂરા મોબાઈલ તો પકડ. તો જય માતાજી ને જય દ્વારકાધીશ મિત્રો. આપણે આવી ગયા હતા 9 મિની વ્લોગ લઈને. ભાઈ પાસે આવ્યો તો ભાઈ મોટું ખોલીને ઉઠતા હતા. એ બંધ કરીને માખી કરી જાય. આખું ગામ ઉઠી ગયું. તું જ નહીં ઉઠે, ઉપર ઉઠાડો દીધો. ભાઈ ને ઉઠાડીને ફટાફટ એને કસરત કરાવી દીધી ને પછી બહાર આવીને જોયું તો આ ભાઈ કે મોટા માણા બની ગયા. વિડીયો નથી લેતા હમણાં કે આપણો. ફટાફટ નાસ્તો કરી લીધો ને પછી ભાઈને બહાર લઈ લીધો ને પપ્પા ભાઈને જ્યુસ પીવડાવતા હતા ને એટલામાં હું નિર્વા નીકળી ગયા હોટલે જવા. હોટલ આવીને 5-10 હજાર ટોકન કાઢી લીધા ને ટોકન ભેગા કરીને આવી ગયા આપણી હોટલે. અહીંયા આવીને પેલું કામ મંદિરમાં ફૂલ ચડાવવાનું, હાર ચડાવી દીધો ને ભાઈને ફૂવાને બેને ફૂલ ચડાવી દીધા. તો આપણે કસ્ટમર આવવાની રાહ જોતા હતા ને એટલામાં લગરા ભાઈ કે મને વિડીયો બતાવી તારા. બાપા કે ઘરા ગયા. મેં કીધું કરો કંકુ ના. એટલે અલ્ટ્રાટેક વાળા ટોપી વાળી ગાડી કીધી બનાવવા માંડ્યા. પછી તો ઘરાકી માં ડગલે ચાલુ હતી ને અમારા માણા તો કેવા કામ કરે. પછી તો 10 રૂપિયા વાળી જીરા મગાઈ લીધી ને બાવાના ગામમાં પૂર્યા હોય ની ડોહીમાં મોઢામાં સિમેન્ટ ભરતા હતા ને બાપા કુતુક મિનાર બનાવતા હતા ને એટલામાં ડોહીમાં ડોહીને આવર હોમ થિયેટર લઈને ક્યાં જવું હોય છે ને એટલામાં ઘરે જતા હતા લાકડા આડા પડ્યા. મેં કરો તો મોદી સાહેબ ને ફોન કર્યો. મેં આ પોહાય જ નહીં. મને કે હમણાં ફાટક ખોલ દે નીકળી જાય. પછી આપણે પૂગી ગયા ફટાફટ ઘરે. ભાઈ તો કઈક વિચારમાં ખોવાયેલા લાગે. આપણો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ ને મળીએ નવા વિડીયોમાં. તમે લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ.